સમાચાર સામે આવી રહ્યા છે। લગ્ન સંબંધને મજાક બનાવી દેનાર ટોળકી પકડાઈ ચૂકી છે। 16 લગ્ન કરનાર યુવતી અને તેના દલાલ સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે। 16 વખત લગ્ન કરી થોડા સમય બાદ યુવતી ભાગી જતી હતી। આ ઘટના બની છે મહેસાણામાં કે લગ્ન સંબંધને મજાક બનાવી દેનાર ટોળકી આખરે પકડાઈ ચૂકી છે। લાખો રૂપિયા લગ્ન માટે લેવામાં આવતા હતા। અમદાવાદનો રાજેશ ઠક્કર નામનો દલાલ યુવાન શોધતો હતો। ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની બે યુવતીઓના વારંવાર કરવામાં આવતા હતા લગ્ન। 18 વખત લગ્ન કરી 52 લાખ રૂપિયા તેને પડાવ્યા છે અને દર વખતે લગ્ન કરતી વખતે બોગસ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા હતા। આ બોગસ આધાર કાર્ડ બનાવી યુવાનોને આપવામાં આવતા હતા અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેતરપિંડી કરવામાં આવતી હતી। ત્યારે મહેસાણા પોલીસે બે લૂંટેરી દુલ્હન સહિત બે દલાલની ધરપકડ કરી છે। દલાલ રાજેશ ઠક્કરે કહ્યું, અમદાવાદમાં 1200 મારા જેવા દલાલ છે। યુવતીએ કહ્યું, મને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। તારીખ 15/11/2025 ના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના દલાલ રવિ દવે પેલા દલાલ હતા એમને મને દેખાડ્યું પછી રશ્મિબેન પછી રાજુ ઠક્કર કે તારીખ 12/8/24 ના રોજ મારા ઘરે એમના ઘરે જોવા ગયા હતા। અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા। એમને અમને એમ કીધું કે જો તમને કેમ લાગે છે કે અમને ઉંમરમાં બાદ નથી 5 લાખ અને સોના ચાંદીના પછી કોર્ટ મેરેજ કર્યા। કોર્ટ મેરેજ કર્યા પછી 2 દિવસ રોકાણી લગ્નના 4 દિવસ પછી ચાંદની બેનના કે મારા પપ્પા બીમાર છે એટલે ઘેર જઈ ગયા કે એટલે 2-4 દિવસ પછી કે મારા પપ્પા એક્સપર્ટ એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદીના પિતા બીમાર છે એમ કરીને ચાંદીને લઈ ગયેલા હતા। ત્યારબાદ ચાંદીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાત કરેલી 3 લાખ રૂપિયા આપ્યા હતા। તેથી ફરિયાદીને શંકા ઉપજતા એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે 11,000 રૂપિયા કપડા બનેવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા। એટલે એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમને ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે। આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી। ટોટલ 5,57,000 જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી। આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી BNS કલમ 336(3), 340(2), 318(2), 314, 308(6)(7), 352(82), 351(3), 61(2) અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય 111(2)B પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ અંગે વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે। આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા। અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા। એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે। તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા। આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે। અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે। આધાર કાર્ડ LC તમામ ખોટા બનાવેલા છે। એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો
તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. અંદાજિત જે રકમ છે આ તમામ મેરેજમાં એનો આંકડો આશરે 52 લાખની આસપાસ થાય છે અને સોના ચાંદીના દાગીના પણ આની અંદર સામેલ છે. છેતરપિંડીનો કેસ થયો છે. છેતરપિંડી કરીને ફરાર થઈ જાય, લૂંટ કરી. આ આખું જે ક્રાઇમ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતરું કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાય છે. અને એક બે વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય, તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે, પણ 18 જે કરવામાં આવેલા છે ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે. ક્રાઇમ જ છે. જતા રહે પાછા આયા ને પછી ફોન સ્વિચ ઓફ કરી દીધા, કોન્ટેક્ટમાં આવતા નથી. કરું છું આજે છેલ્લા ખાસ તો ફેરવતો છું. મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે, આપણે કાં તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની રીતના જે રીતના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી જ આવા રિલેશનમાં આગળ વધવું એ વધુ છે. અત્યારે હાલ 2 કન્યાઓ અને એક અન્ય પણ કન્યા વિગતો થોડી મળેલી છે, પણ એની હજી થોડી તપાસ બાકી છે. આ પ્રાથમિક વિગતો છે, એ ક્યાં બન્યા છે એ હજી તપાસનો વિષય છે. પ્રાથમિક જે વિગતો મળેલી છે એની માહિતી હાલ આપણે આપી રહી છે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.